નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 29 જાન્યુઆરી 2024। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। માંડવીની દીકરી માનસી ગોસ્વામીએ દરિયાઈ જીવસૃષ્ટિનો અભ્યાસ કરી PhDની ડિગ્રી મેળવી કચ્છની પ્રથમ મહિલા બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું। માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3ની પૂર્વ તેજસ્વી વિદ્યાર્થીની અને માંડવીના શ્રીમતી શિલ્પાબેન અને સુરેશગીરી ગોસ્વામીની તેજસ્વી દીકરી માનસી ગોસ્વામી કચ્છના વિશાળ દરિયાઈ જીવસૃષ્ટિનો અભ્યાસ કરી ઝૂઓલોજી મરીન સાયન્સ વિષય પર PhD કરીને પ્રથમ કચ્છી મહિલા બની છે। શાળા અને માંડવીનો ગૌરવ વધારેલ છે। માંડવીની તેજસ્વી વિદ્યાર્થીની માનસી સુરેશગીરી ગોસ્વામીએ કચ્છના જખૌ, માંડવી, મુન્દ્રા, વીરા, અંજાર સહિતના દરિયાઈ વિસ્તારમાં જોવા મળતી જીવસૃષ્ટિ અને તેના પર અસર કરતા પરિબળો પર અભ્યાસ કરીને કચ્છ યુનિવર્સિટીમાંથી ઝૂલોજી મરીન સાયન્સ વિષયમાં PhDની ડિગ્રી મેળવી। આ વિષય પર PhD કરનાર તેઓ પ્રથમ કચ્છી મહિલા બન્યા છે, તેમ દિનેશભાઈ શાહે જણાવ્યું હતું। ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતેથી ઝૂલોજી મરીન સાયન્સ વિષયમાં PhDની ડિગ્રી મેળવી છે, જે કચ્છ યુનિવર્સિટી અંતર્ગત ઝૂલોજી વિષયે કચ્છની પ્રથમ ડિગ્રી મેળવનાર બનેલ છે। આ અભ્યાસ ભુજની લાલન કોલેજના બાયોલોજી વિભાગના વડા ડૉક્ટર પ્રણવ પંડ્યાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલો છે। યુનિવર્સિટીના અર્થ અને એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગ અંતર્ગત આ અભ્યાસ પૂર્ણ થયેલ છે। અત્રે એ ઉલ્લેખનીય છે કે માનસી ગોસ્વામી અને માંડવીની સરકારી વિજ્ઞાન કોલેજમાં 2011થી 2014ના વર્ષ દરમિયાન મરીન સાયન્સ વિષયમાં BSc કરેલ છે, જ્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતેથી મરીન સાયન્સ વિષયમાં જ MSc કરીને તે યુનિવર્સિટીના ગોલ્ડ મેડલિસ્ટ પણ બનેલ છે। 2018માં તેઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવેલ છે। 2016થી 2019ના વર્ષ દરમિયાન તેઓ કચ્છના અખાતમાં ચાલતા DST યંગ સાયન્ટિસ્ટ પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ આસિસ્ટન્ટ તરીકે સંશોધન કરેલ છે। 2019ના વર્ષમાં કચ્છ યુનિવર્સિટીમાં PhDમાં રજીસ્ટર થયેલ। આ સમય દરમિયાન લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કચ્છના દરિયાઈ સંશોધન અંગે સંશોધન પત્ર પણ રજૂ કરેલ છે। તેમણે PhD અભ્યાસ દરમિયાન કચ્છના વિશાળ દરિયાઈ કાંઠાની દરિયાઈ જીવસૃષ્ટિની પ્રાથમિક માહિતી આપી। આ અભ્યાસ કચ્છની આ ખૂટતી દરિયાઈ જીવસૃષ્ટિ અંગેની માહિતીનો પાયો બની। કચ્છના વિશાળ દરિયાકાંઠાને આવરી લેવા આ અભ્યાસમાં કચ્છના અલગ અલગ દરિયાકાંઠા, જેમાં જખૌ, માંડવી, મુન્દ્રા, વીરા, અંજારના દરિયા વિસ્તારનો સમાવેશ થયેલો છે। માનસી ગોસ્વામીના મત મુજબ આ અભ્યાસના એક હેતુ એવા દરિયાઈ જીવસૃષ્ટિ પર અસર કરતા પરિબળો વિશેની માહિતી ભવિષ્યમાં કચ્છ કાંઠાના આર્થિક વિકાસ માટે મહત્વનો ભાગ બનશે, જેમાં જીવસૃષ્ટિ અને દરિયાકાંઠાના વિકાસ બંનેને ધ્યાનમાં રાખીને કેવા કાર્યક્રમો કરી શકાય અને કેવી યોજનાઓ ઘડી શકાય તેનું માળખું મેળવી શકાશે। કચ્છનો દરિયાઈ કાંઠો આર્થિકતાની સાથે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ પણ કેટલો વૈવિધ્યસભર છે તેની માહિતી પૂરી પાડતો આ અભ્યાસ નવા રિસર્ચ સ્કોલર અને પ્રકૃતિ પ્રેમીઓ માટે રસપ્રદ બનશે। પિતા સુરેશગીરી ગોસ્વામીનો ભૂતકાળમાં ફરસાણનો ધંધો હતો, જે હાલે નિવૃત્ત છે। આમ માનસીબેન પરિવાર, ગોસ્વામી સમાજ અને શિક્ષણ સમાજનું ગૌરવ બનેલ છે। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો।
ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.